ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે આપ બધા સ્વસ્થ હશો, મજામાં હશો અને સૌથી અગત્યનું કે આપ બધા ખુશ હશો. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 11મા ધોરણનું રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, જેને આપણે ટૂંકમાં મોલ કન્સેપ્ટથી ઓળખીએ છીએ, આજે આપણે એનું એક રિવિઝન કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, રિવિઝન એટલા માટે કરવાનું હોય કે આખા ચેપ્ટરનો આપણો ચિતાર જે છે એ ટૂંક સમયમાં આપણે એને મેળવી શકીએ. બીજું એ છે કે અહીંયા જે આપણે રિવિઝન કરવાના છીએ એ રિવિઝનની અંદર એવા ટોપિકને આપણે રિવિઝન નહીં કરીએ જે ફક્ત વાંચીને તૈયાર કરી શકાય, જે ખાલી થિયરિટિકલ હશે, જે ઓનલી ઇન્ફોર્મેશન બેઝ હશે. જે અગત્યના મુદ્દાઓ છે, જેમાં ખાસ ફોકસ કરવાની જરૂર છે, જેમાં કન્સેપ્ટ વધારે છે, એવા બધા મુદ્દાઓને આજે આપણે રિવાઇઝ કરવાના છીએ અને એક પછી એક એની આપણે ડિસ્કશન કરતા જશું. સો આપણે આપણું રિવિઝન છે એ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જે આપણે સ્ટાર્ટ કરવાનું છે એમાં સૌથી પહેલાં આવે છે દ્રવ્યની વ્યાખ્યા. તમે જાણો છો કે દ્રવ્ય એટલે શું? તો વ્યાખ્યાની અંદર આપણે જાણીએ છીએ કે જે દળ ધરાવે છે, જે જગ્યા રોકે છે, તેને દ્રવ્ય કહેવાય. ફોર એક્ઝામ્પલ પેન્સિલ, બુક, કાગળ, આ બધું જે પદાર્થ છે, જે જગ્યા રોકે છે, દળ ધરાવે છે, એ બધા જ દ્રવ્ય છે. સામાન્ય રીતે એના બે ભાગ પાડી શકાય, ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક અવસ્થાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે જો તમે એના ભાગ પાડો તો મુખ્યત્વે 3 ભાગ પડે. આપણે સ્ટેટ્સ ઓફ મેટરની અંદર એના બીજા 2 ભાગ પણ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એમાં ઘન, પ્રવાહી અને વાયુ એ એના મુખ્ય ભૌતિક અવસ્થાને આધારે ભાગ પડતા હોય. આ ભૌતિક અવસ્થાને આધારે જે ભાગ પડે છે એ તાપમાન અને દબાણના ફેરફારથી એકબીજામાં રૂપાંતરણ કરી શકાય. જેમ કે ઘન પદાર્થ છે એને ગરમ કરો તો એ પ્રવાહીમાં, ને હજી વધારે ગરમી આપશો તો એ વાયુની અંદર રૂપાંતરણ થઈ શકે. એનાથી ઊંધું ઠંડુ પાડશો તો વાયુ છે એ પ્રવાહીમાં, ને હજી વધારે ઠંડુ પાડો તો એ ઘનમાં રૂપાંતરણ થઈ શકતું હોય. રાસાયણિક પ્રકાર તમે ચેક કરો તો રાસાયણિક ગુણધર્મોને આધારે એના મુખ્યત્વે આમ 2 ભાગ પડે, એક શુદ્ધ પદાર્થો અને બીજું મિશ્રણો. ફરી પાછા જો આપણે એને ડિટેલમાં જોઈએ તો આપણે કોષ્ટક ટેક્સ્ટબુકમાં આપ્યો છે કે દ્રવ્યના મૂળભૂત 2 ભાગ, એક મિશ્રણ જેની અંદર સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. આના તફાવત છે યાદ રાખવા જોઈએ. શુદ્ધ પદાર્થના ફરી પાછા 2 ભાગ પડતા હોય, કાં તો એ તત્વના સ્વરૂપમાં હોય અને કાં તો એ સંયોજનના સ્વરૂપમાં હોય. મિત્રો, યાદ રાખો કે શુદ્ધ પદાર્થ છે એનું સંઘટન નિશ્ચિત હોય. આવા શુદ્ધ પદાર્થો છે જેને ભૌતિક પદ્ધતિથી એટલે કે સ્ફટિકીકરણ, સેન્ટ્રીફ્યુગેશન, ગાળણ વગેરેથી અલગ ન કરી શકાય. બીજું, એમાં અણુની રચના છે એ નિશ્ચિત હોય છે. આ બધું એક એક MCQ વાઇઝ પૂછી શકાય, એટલા માટે હું તમારી સાથે ડિસ્કશન કરું છું. એ ઉપરાંત તેના અણુ અને પરમાણુની એ સંખ્યા પણ નિશ્ચિત હશે જે તે સંયોજન પ્રમાણે. દાખલા તરીકે કોપર છે, હાઇડ્રોજન છે, પાણી છે, ગ્લુકોઝ છે. ફરી પાછા જો તમે એને 2 ભાગની અંદર વહેંચો તો શુદ્ધ પદાર્થના 2 ભાગ પડે, તત્વ અને સંયોજન. રાઈટ? તો આ બધી નાની નાની મેટર છે એ એક વખત તમારે શાંતિથી રીડ કરી અને સમજી લેવાની છે. ત્યાર પછીના જો ટોપિકની આપણે ડિસ્કશન કરીએ તો જુદા જુદા એકમો, યુનિટ્સ છે એની ડિસ્કશન કરીએ, જે તમે ફિઝિક્સની અંદર થોડું વધારે ડિટેલથી ભણ્યા હશો. યાદ રાખવાની બાબત અહીંયા આપણી એ છે કે મૂળભૂત 7 SI એકમો જે છે એ તમારે યાદ રાખવાના છે. દાખલા તરીકે લંબાઈ છે તો એનો SI એકમ મીટર છે, દળ છે તો એનો SI એકમ કિલોગ્રામ છે, સમય છે તો એનો SI એકમ સેકન્ડ છે, વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એ એમ્પિયર છે. જો ઉષ્માગતિકીય તાપમાનની ડિસ્કશન કરીએ તો એનો SI એકમ છે એ કેલ્વિન લેવાનો છે, સેલ્સિયસ નહીં, ધ્યાન રાખજો. પદાર્થનો જથ્થો તો એના માટે મોલ છે, અને જો પ્રદીપ્ત તીવ્રતા હોય, બરાબર, તો એના માટે આપણે કેન્ડેલાનો SI એકમ છે યુઝ કરતા હોય. SI એકમ સિવાય પણ ઘણા બધા આપણે ટેક્સ્ટબુકની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે દાખલા તરીકે ઝડપ, કદ, ઘનતા વગેરે ભૌતિક રાશિઓ છે એના ઉપરથી પણ જુદા જુદા એકમો મળી શકતા હોય. એ ઉપરાંત
આગળ બીજા યુનિટની અંદર કામના હોય એવા કેટલાક બાબતો છે. દાખલા તરીકે જુદા જુદા તમારે પૂર્વગો અને એની સંજ્ઞાઓ યાદ રાખવાની થાય. ફોર એક્ઝામ્પલ 10⁻24 ઘાત હોય તો આપણે એને યોક્ટા કહેતા હોય, 10⁻3 ઘાત હોય તો એ મિલી હોય. આ બધા એકમો છે એ એક વખત તમારે જોઈ લેવા જોઈએ કે એકબીજાની સાથેનો સંબંધ શું છે એ પણ એક વખત તમારે નિરાતે જોઈ લેવું પડે. એકમ બહુ અગત્યનો છે મિત્રો, કારણ કે એકમ સરખા નહીં હોય તો દાખલા ગણતી વખતે તમારા જવાબમાં ભૂલ આવવાની શક્યતાઓ રહેશે. રાઈટ. આ ઉપરાંત નાના નાના બીજા કેટલાક યુનિટોની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે જો આપણે કદની ચર્ચા કરીએ, જેને આપણે વોલ્યુમ કહીએ છીએ, એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે મીટરનો ઘન છે એ એનો એસઆઈ એકમ છે એ બની શકે. એ ઉપરાંત નાના એકમ તરીકે આપણે સેન્ટીમીટરનો ઘન, જેને આપણે ml તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર, જેને આપણે cm નો ઘન કહીએ છીએ, એને આપણે ml તરીકે ઓળખીએ છીએ, બરાબર. એ જ રીતે કેટલાક એકમ છે એ લીટરની અંદર પણ હોય. દાખલા તરીકે 1 લીટર બરાબર તમે જાણો છો કે 1000 ml અથવા તો 1000 સેન્ટીમીટરનો ઘન, બરાબર, આવું પણ કહી શકીએ. અને એને બરોબર થાય છે 1 dm નો ઘન, આવું પણ તમે લખી શકશો, બરાબર. આ બધા એકબીજાને સાપેક્ષ, એકબીજાને અગત્યના કેટલાક યુનિટ છે એ પણ તમારા મગજમાં સ્પષ્ટ હોવા જોઈએ, કેમ કે આને રિલેટેડ પણ ક્યારેક આપણને MCQ પણ પૂછી શકે અથવા તો કંઈક દાખલા ગણવાની અંદર કામનું છે. બહુ જ એક અગત્યનો એકમ અથવા તો જે રાશિ છે એ છે ઘનતા છે. ઘનતામાં ઘણા બધા લોકો ભૂલો કરતા હોય છે. દાખલા તરીકે ઘનતા, જેને આપણે ડેન્સિટી એટલે કે D થી ઓળખતા હોઈએ છીએ, સામાન્ય રીતે આપણે આનો જે સૂત્ર બને છે એ બને છે દળના છેદમાં કદ બને છે. ઘણી વખત આપણને ઘનતા આપી હોય અને કદ આપ્યું હોય તો એના ઉપરથી દળ શોધવાનું કે, કદ અને ઘનતા આપી હોય તો દળ શોધવાનું કે, અને દળ અને કદ આપ્યા હોય તો એના ઉપરથી ઘનતા પણ મેળવી શકાય. દળ જેનો એકમ છે કિલોગ્રામ અને કદ જેનો એકમ છે મીટર, બરાબર. તો મીટરનો ક્યુબ, જેને આપણે કદ એટલે કે લીટરની અંદર પણ ઓળખીએ છીએ. એટલે આનો એસઆઈ એકમ તમે જુઓ તો અહીંયા આગળ થઈ જાય કિલો, રાઈટ. આપણે એને કેજીમાં સીધું લખીએ અને છેદમાં લખી શકીએ કે મીટરનો ક્યુબ. તો આ એનો એસઆઈ એકમ થયો. આ ઉપરાંત નાના નાના એકમો પણ હોય. કિલોની જગ્યાએ તમે ગ્રામ લઈ શકો, મીટરની જગ્યાએ તમે સેન્ટીમીટર ક્યુબ અથવા ml પણ છે એ લઈ શકશો, રાઈટ. તો આવા જુદા જુદા એકમો છે એ ઘનતા માટે છે. એ ઉપરાંત જો આપણે ડિસ્કશન કરીએ મિત્રો તો બહુ જ એક અગત્યની રાશિ છે એ તાપમાન છે. તાપમાન છે એના મૂળભૂત 3 એકમો આપણે જાણીએ છીએ. કાં તો એ ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો સેલ્સિયસ કહીએ છીએ, અંશ સેલ્સિયસ કહીએ છીએ, ડિગ્રી ફેરનહીટ કહીએ છીએ અને કેલ્વિન કહીએ છીએ. ત્રણેય વચ્ચેના સંબંધો છે એ બહુ અગત્યના છે. આપણે 5મા યુનિટની અંદર કેલ્વિન કઈ રીતે આવે છે એની આપણે ચર્ચા કરી ગયા કે કેલ્વિનનો મતલબ થાય જે ડિગ્રી સેલ્સિયસ છે એની અંદર તમે 273 એડ કરી દો તો એ તમને કેલ્વિન મળે. દાખલા તરીકે 0 સેન્ટીગ્રેડ હોય તો એ 273 કેલ્વિન થાય. 1 સેન્ટીગ્રેડ હોય તો એ 274 કેલ્વિન થાય. આમ એક્ઝેક્ટલી 273.15 કેલ્વિન છે, પણ દાખલા ગણતી વખતે આપણે જનરલી આનો યુઝ કરતા નથી, બરાબર. એટલે 273 કેલ્વિન છે પણ તમે લઈ શકશો. ફેરનહીટ અને સેલ્સિયસની પણ કેટલોક અગત્યનો સંબંધ છે મિત્રો, એ પણ આપણે જોતા જઈએ. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ શું છે? તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ તમારે જોવો હોય તો 9/5 લેવું પડે, એની સાથે સેલ્સિયસ લેવું પડે અને એને સરવાળામાં તમારે 32 કરવું પડે. આઈધર તમારે સેલ્સિયસ જોતું હોય તો આપણે જાણીએ છીએ કે 5/9 કરવું પડે, રાઈટ. અને અહીંયા તમારે ફેરનહીટ માંથી 32 ને તમારે બાદ કરવા પડે તો તમારો સેલ્સિયસની અંદર જવાબ મળે. બંને પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. ફેરનહીટમાંથી સેલ્સિયસમાં, સેલ્સિયસમાંથી ફેરનહીટમાં પૂછી શકે. આઈધર તમને ફેરનહીટમાંથી સીધું કેલ્વિનમાં પણ પૂછી શકે. તો પહેલા ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવું જોઈએ
અને પછી સેલ્સિયસને કેલ્વિનની અંદર તમે ફેરવી શકશો, રાઈટ? તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે દાખલાઓ છે એ ગણી શકીએ. આને રિલેટેડ પણ નાના મોટા પ્રશ્નો પૂછી શકે. એક સંબંધ બરોબર યાદ રાખજો કે 32 ફેરનહીટ હોય તો એને બરોબર 273 કેલ્વિન થાય અને 0 સેન્ટીગ્રેડ છે એ તાપમાન થાય, બરાબર? આ ત્રણેય વચ્ચેનો એક કોમન સંબંધ છે જે આપણા મોડ્યુલ અને ટેક્સ્ટ બુક બંનેમાં આપ્યા છે. સો ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન. ઘણી વખત આને રિલેટેડ કોઈક પ્રશ્નો પૂછી નાખે. દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન આપું છું, આપણે ચર્ચા કરીએ કે ભાઈ 50 ફેરનહીટ હોય તો એને બરોબર કેટલા સેન્ટીગ્રેડ છે એ તાપમાન થાય. આવો કદાચ ક્યાંક પ્રશ્ન પૂછે, આઈધર તમને કેલ્વિનમાં પૂછે, તો એ બે વચ્ચેનો આપણે સંબંધ છે એ જોતો હોય તો આપણે જાણીએ છીએ કે સેલ્સિયસ બરોબર શું થાય તો કે 5/9 ફેરનહીટ કેટલું આપ્યું છે આપણને 50, તો 50 માઇનસ 32 લેશો તો 5/9 અહીંયા આને ગુણ્યા તમને મળી જશે 18, આને ઉડાડી દો તો અહીંયા તમને 2 ગુણ્યા 5 બરોબર કેટલું મળશે 10. તો આનો જવાબ છે એ કેટલો આવશે 10 સેન્ટીગ્રેડ છે એ તમારો જવાબ હોવો જોઈએ. અચ્છા, આને કેલ્વિનમાં પૂછે તો આપણે શું કરવાનું? તો આપણે જાણીએ છીએ કે 0 સેન્ટીગ્રેડ બરોબર 273 કેલ્વિન થાય, તો 10 સેન્ટીગ્રેડ બરોબર શું? તો આની અંદર 10 ને એડ કરી દો, 283 કેલ્વિન છે એ જવાબ મળે. આવા નાના મોટા પ્રશ્નોના ઉત્તરો છે એ સીધા તમને સૂત્રો ઉપરથી મળી શકે એમ છે. તો આ બધું નાની નાની બાબતોને થોડી ધ્યાનમાં રાખવી જેથી કોઈ બાબત આપણે અભ્યાસ કરતી વખતે છૂટી ન જવી જોઈએ, રાઈટ? મિત્રો, આ ઉપરાંત આપણે એક અગત્યના મુદ્દાની ચર્ચા કરીએ છીએ જેને આપણે સાર્થક અંકો અથવા તો જેને આપણે અર્થસૂચક અંક છે એ કહીએ છીએ. સામાન્ય રીતે અર્થસૂચક અંક સંખ્યાના કુલ અંકો હોય એમાંનો જે છેલ્લો અંક હોય કે જેનું મૂલ્ય અચોક્કસ હોય, અનિશ્ચિત હોય, એને આપણે અર્થસૂચક અંક કહીએ છીએ. બધા જ અંકો પ્લસ જે શંકાસ્પદ અંક છે જેમાં તમે પ્લસ ઓર માઇનસની વેરિએશન આપી શકો એને અર્થસૂચક અંક કહેવાય. દાખલા તરીકે તમને અહીંયા 97.34 આપ્યું છે તો 97.3 આ કેવા છે? નિશ્ચિત છે. પણ પાછળનો જે આ ચોગડો છે એ અર્થસૂચક અંક છે, એમાં પ્લસ ઓર માઇનસ થઈ શકે, એટલે +3 પણ હોઈ શકે અથવા તો +5 પણ હોઈ શકે. તો આવા મતલબ કહેવાનો મતલબ છે કે અહીંયા આગળ 97.35 થી લઈ અને 97.33 ની વચ્ચેનો અંક છે એ તમને મળતો હોવો જોઈએ, જેને આપણે અર્થસૂચક અંક છે એ કહીએ છીએ. કેમ કે આનું મૂલ્ય છે એ પ્લસ ઓર માઇનસ છે એ અનિશ્ચિત મળતું હોય. અર્થસૂચક અંક માટેના કેટલાક અગત્યના નિયમો છે, એને રિલેટેડ પણ ક્યારેક પ્રશ્ન પૂછી શકે, તો એ પણ આપણે ચર્ચા કરતા જઈએ. યાદ રાખતા જાજો, એક નિયમ છે, હું બોલતો જઈશ અને અહીંયા તમને એક્ઝામ્પલ આપતો જઈશ. શૂન્ય સિવાયના બધા જ અંકો છે એ અર્થસૂચક અંકો હોય. દાખલા તરીકે 3, 7, 5, 9 કીધું હોય તો આમાં કુલ 4 અર્થસૂચક અંકો થયા. 9876 કીધું હોય, 98765 કીધું હોય તો આ 5 અર્થસૂચક અંકો થયા, બરાબર? શૂન્ય ન આવતો હોય એ સિવાયના જેટલા અંકો આપ્યા છે બધા છે એ કેવા હશે? અર્થસૂચક અંકો કહેવાય. કુલ આંકડા છે એના અર્થસૂચક અંકો હોય. હવે માની લ્યો કે તમને શૂન્ય આપ્યો હોય તો શું કરવાનું? તો બરોબર યાદ રાખજો મિત્રો કે જે દશાંશ ચિહ્ન આપ્યો એટલે કે ફૂલ સ્ટોપ આપ્યો હોય એની પહેલાનો શૂન્ય છે એ અર્થસૂચક અંક નહીં હોય, એની પહેલાના અર્થસૂચક અંક નહીં મળે. દાખલા તરીકે 0.05 આપ્યો છે તો આ જે શૂન્ય છે એને અર્થસૂચક અંક ન ગણાય, અહીંયા અર્થસૂચક અંક એક જ છે. માની લો કે 0.0065 આપ્યું છે તો અહીંયા તમારા અર્થસૂચક અંક ફક્ત 2 જ છે, આ એક પણ અર્થસૂચક અંક ન ગણાય, રાઈટ? એ જ રીતે તમને દાખલા તરીકે 0.00983 આપ્યું છે તો આના કુલ અર્થસૂચક અંક 3 મળશે. આમાંથી એક પણ 0 છે એ અર્થસૂચક અંક તરીકે ગણાય નહીં. આ બધું શોર્ટકટમાં આપણે ડિસ્કશન કરતા જઈએ છીએ.
પણ જો વચ્ચે કોઈ શૂન્ય આવતું હોય, બે આંકોની વચ્ચે જો કોઈ શૂન્ય આવતું હોય તો એ પાછો અર્થસૂચક અંક ગણાય. દાખલા તરીકે 2005 છે તો કુલ 4 અર્થસૂચક અંક થયા. એ જ રીતે 2.005 હોય તોય કુલ 4 અર્થસૂચક અંક છે. દાખલા તરીકે 98.0098 છે તો 1 2 3 4 5 6 ને 7 કુલ 7 અર્થસૂચક અંકો છે, એ તમે કહી શકશો. વચ્ચે 0 આવતા હોય તો પાછા એ અર્થસૂચક અંક છે એને આપણે ગણી શકશું. એટલે કોને લેવા અને કોને ન લેવા એ બરોબર ધ્યાન રાખજો. શૂન્ય માટે અર્થસૂચક અંકોમાં ભૂલ થવાના ચાન્સીસ છે. જો અહીંયા આપણે 0.05 હતો તો અર્થસૂચક અંક 1 લીધો હતો, પણ એના બદલે જો 500 આપ્યું હોય તો પાછો અર્થસૂચક અંક કેટલા મળશે? 3 મળશે. ધ્યાન રાખજો. હા, અહીંયાથી તમને 0 પછી આપ્યું છે, પણ ધારો કે આવું આપ્યું હોય તો આનો અર્થસૂચક અંક 1 જ ગણાય, આ 0 ન ગણાય. હા, આમ આપ્યું હોત તમને, આ આપ્યું હોત તો તમારો અર્થસૂચક અંક છે એ તમને 3 મળે. આઈડિયા આવે છે? તો મિત્રો અહીંયા ધારો કે આમ જ આપ્યું છે ખાલી, તો આનો અર્થસૂચક અંક 3 મળશે. જો અહીંયા ખાલી 100 આપ્યા છે તો અહીંયા અર્થસૂચક અંક 1 જ લેવાનો. આ બરોબર ધ્યાન રાખજો. અહીંયા 0 પોઈન્ટ પછી 3 આવે છે તો આ 0 અર્થસૂચક અંક ગણાય, આ 0 અર્થસૂચક અંક નથી ગણાતા. એટલે કોને અર્થસૂચક અંક લેવા અને કોને ન લેવા એ બરોબર ધ્યાન રાખજો. ઘણી વખત વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ તમને લખવાનું કહેતા હોય છે તો એ પણ યાદ રાખો. દાખલા તરીકે તમને આમ કીધું છે કે 4.01 ગુણ્યા 10⁵ તો અહીંયા પોઈન્ટ પછી આ 0 ને એક આંકડો છે તો આ અર્થસૂચક અંક થાય. કુલ અર્થસૂચક અંક કેટલા છે? 3 છે. દાખલા તરીકે 8.309 × 10⁴ કીધું છે તો તમારા અર્થસૂચક અંક 1 2 3 4 અને 5 છે એ અર્થસૂચક અંક બને. આવા નાના નાના નિયમો છે અર્થસૂચક અંકને લગતા, તો એ પણ ધ્યાન રાખજો. એ ઉપરાંત એક નાનકડી અમથી મેટર છે એ રાઉન્ડ ઓફની આપેલી છે, પણ અર્થસૂચક અંકના જો સરવાળા બાદબાકી કરવામાં આવે તો જે અર્થસૂચક અંક સૌથી ઓછો હોય એનાથી વધારે એનો જવાબ છે એના અર્થસૂચક અંકમાં ન લેવાય. દાખલા તરીકે ટેક્સ્ટબુકનું ઉદાહરણ આપ્યું છે કે 12.11 આપ્યું હોય એની સાથે જો તમે 18નો સરવાળો કરો બરાબર, અને એની સાથે તમે 0.1023 આવો કોઈ સરવાળો કરો તો તમારો સરવાળો કેટલો મળશે? જુઓ અહીંયા આગળ 3 2 ને 1 3 1, અહીંયા 2 ને 8 ને 1 ઉપર જાય તો 1 એટલે 31.133 મળ્યું ધારો કે. હવે જો આમાં અર્થસૂચક અંક ઓછામાં ઓછો કેટલો છે? 3 જ છે. તો તમારો જવાબ છે એ 31.1 જ ચાલે, કેમ કે આ દશાંશ પછી 1 જ પોઈન્ટ આવે છે ઓછામાં ઓછો, તો આ છે એ જવાબ ચાલે. 31.133 ની જરૂરિયાત નથી. આવું ગુણાકાર અને ભાગાકારમાં પણ થઈ શકે બરાબર. જો ગુણાકાર ભાગાકારની અંદર દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછો આંકડો હોય એટલા આંકડા જ અહીંયા પસંદ કરી શકાય, એનાથી વધારે ન કરાય. તો એના આધારે તમારો જવાબ છે એ નક્કી થઈ શકે. તો મિત્રો આ એક નાનકડો મુદ્દો જે અર્થસૂચક અંકને ધ્યાનમાં રાખીને આપ્યો છે, જે બહુ સરળતાથી તમે કરી શકો એવો છો. તો દરેક એના એક પછી એક નિયમો છે એ એક વખત વાંચી લેજો, ફરી એક વખત જોઈ લેવાના, અને એના આધારે છે એ તમે પ્રશ્નોના જવાબ સોલ્વ કરી શકશો. મિત્રો હવે જે આપણે ટોપિક જોઈએ છીએ પરમાણ્વીય દળ અને આણ્વીય દળ. તો સામાન્ય રીતે જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એ આપણને એનું પરમાણ્વીય દળ છે એ જનરલી બતાડતું હોય, કારણ કે પરમાણુ દળની અંદર ઇલેક્ટ્રોનના દળને આપણે ગણતરી નથી કરતા, જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ઓલરેડી શીખ્યા છીએ. પણ અહીંયા પરમાણ્વીય દળ કરતાં આપણે અહીંયા સરેરાશ પરમાણ્વીય દળ છે એ બહુ અગત્યનું છે. કારણ કે જો કોઈ સમસ્થાનિક આપ્યા હોય જુદા જુદા, દાખલા તરીકે કાર્બનના જુદા જુદા 3 સમસ્થાનિક છે. હવે સમસ્થાનિક તમે ચેપ્ટર 2 ની અંદર ઓલરેડી શીખ્યા છો. ન ખબર હોય તો કહી દઉં કે જે તટસ્થ પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ એના પરમાણુ ભાર અલગ અલગ હોય, અથવા તો જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. દાખલા તરીકે કાર્બનના 3 છે, C2
12, 13 અને 14 જેમ હાઇડ્રોજનની અંદર પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એટલે H1, 2 અને 3 છે, એ રીતે એના સમસ્થાનિકો હોય. તમને ઘણી વખત સરેરાશ પરમાણ્વીય દળ ગોતવાનું કે તો તમારે યાદ રાખવાનું કે એનું એક કોમન સૂત્ર છે કે જે કુદરતની અંદર મળતી એની પ્રચુરતા છે, મતલબ કેટલા ટકા કુદરતની અંદર મળે છે, એ ટૂંકમાં એની પ્રચુરતાના ટકા જે આપણને આપ્યા હોય તે એને ગુણ્યા એનો પરમાણ્વીય દળ વત્તા જેટલા આપણને પ્રચુરતા આપી છે, આ જે છે એ પ્રચુરતાની ટકા છે. પ્રચુરતા એટલે એની માત્રા, આ પ્રચુરતાના ટકા છે એને ગુણ્યા આપણે કરવાનું છે પરમાણ્વીય દળ. હજી આપણને જે પ્રચુરતા આપી છે એને ગુણ્યા કરવાનું છે પરમાણ્વીય દળ, રાઈટ, અને એના છેદમાં મૂકી દેવાનું છે કુલ ટકા, એટલે આપણે અહીંયા 100 મૂકવા પડશે. આ નોર્મલી આ પ્રમાણે આપણને સૂત્ર મળતું હોય. હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું, કેમ કે આવો એક કોમ્પિટિટિવમાં રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી ચૂક્યા છે ભૂતકાળમાં. તો મિત્રો દાખલા તરીકે આપણને આયન જે આપ્યો છે એમાં જુદા જુદા 3 આયન આપ્યા છે, બરાબર. આયનના 3 સમસ્થાનિકો આપ્યા છે, એમાં 54, 56 અને 57. 54, 56 અને 57. આયનનો પરમાણુ ક્રમાંક છે એ ફિક્સ છે, એ કેટલો છે? 26, રાઈટ. હવે કુદરતમાં આની ટકાવારી જુઓ તો તમને 5% મળે છે. આની ટકાવારી તમે જુઓ તો સૌથી વધારે મળે છે અને એ છે 90%, રાઈટ. અને આની ટકાવારી તમે જુઓ તો એ પણ કેટલી મળે છે? 5%. હવે માની લો કે તમારાનો સરેરાશ પરમાણ્વીય દળ ગોતવો હોય તો શું કરવાનું? તો જુઓ 5 ગુણ્યા 54 વત્તા 90 ગુણ્યા એનો પરમાણ્વીય દળ કેટલો છે? 56 વત્તા 5 ગુણ્યા એનો અહીંયા પરમાણ્વીય દળ કેટલો છે? 57. અને આ બધાનો સરવાળો કરો તો 5, 90 અને 5 કેટલો મળશે? 100. આના ગુણાકાર અને ભાગાકાર કર્યા પછી તમે આને 100 થી ભાગી નાખશો તો તમારો જવાબ છે એ જે મળતો હોય એ એનો સરેરાશ પરમાણ્વીય દળ છે એ તમને મળશે. એ લગભગ તમને આનો જવાબ છે 55.9596 ની આજુબાજુ મળે, એટલે આનો સરેરાશ પરમાણ્વીય દળ છે તમને 56 છે એ તમને મળતો હોય, જે મેક્સિમમ હશે એની આજુબાજુનો જવાબ હશે, રાઈટ. આણ્વીય દળની અંદર તમારે બધા જ પરમાણુઓના દળનો સરવાળો કરો તો જે મળતું હોય તમને શું મળશે? આણ્વીય દળ. હવે જે તે વખતે શીખવાડ્યું ત્યારે શરૂઆત હતી, હવે અત્યારે તો આવડી જાય છે એટલે એમાં આપણે બહુ ડિસ્કશન કરતા નથી. તો હવે તમને પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ એ અગત્યનું છે. હવે જે આપણે અગત્યની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ એ છે મોલ કન્સેપ્ટ, એટલે કે મોલ સંકલ્પના, બરાબર. મોલ કન્સેપ્ટ બહુ જ અગત્યનું છે મિત્રો. આમ આપણે જાણીએ છીએ કે મોલ છે એ એક આંકડો છે. 1 મોલ બરોબર 6.022 ગુણ્યા 1023 ઘાત. એ પછી પરમાણુ હોય, અણુ હોય, રાઈટ, એ કોઈ આયન હોય, કોઈ કણ હોય, જે પણ હોય, ટૂંકમાં આટલી સંખ્યા એને આપણે શું કહીએ છીએ? 1 મોલ. 1 મોલનો મતલબ થાય કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા પરમાણુ અથવા તો એટલા અણુ અથવા તો એટલા આયન અથવા તો એટલા કણ, પાર્ટિકલ્સ, એની સંખ્યાને આપણે શું કહીએ છીએ? મોલ. હવે સામાન્ય રીતે તમારે કોઈનો મોલ જોતો હોય, 1 મોલ બરોબર કેટલા થાય? તો એ જે પણ અણુ કે પરમાણુ છે એનું ગ્રામમાં જેટલું વજન થાય એને બરોબર એ 1 મોલ કહી શકાય. મતલબ કે 1 મોલ પરમાણુનું ગ્રામમાં દર્શાવેલું દળ જે છે એને આપણે ગ્રામ પરમાણ્વીય દળ પણ કહીએ. એક્ઝામ્પલથી કહું તો દાખલા તરીકે કાર્બન જે છે, કાર્બન, રાઈટ, તો કાર્બનનું આણ્વીય દળ કેટલું થાય છે? 12 AMU, આઈધર તો યુ, બેમાંથી કોઈ પણ એક કહેવાય. જો મિત્રો 12 ગ્રામ કાર્બન હોય, કેટલો હોય? 12 ગ્રામ કાર્બન હોય તો એનો મતલબ થાય 1 મોલ કાર્બન થયો. એનો મતલબ એવો થયો કે જો 12 ગ્રામ કાર્બન હોય
તો એની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા કાર્બનના પરમાણુ છે એ અંદર હાજર હશે. તો આ 12 ગ્રામ જે બને છે એને આપણે ગ્રામ પરમાણ્વીય દળ પણ કહીએ છીએ, જેને આપણે ગ્રામ એટોમિક માસ કહીએ, ગ્રામ પરમાણુ પણ કહી શકાય, અથવા તો એને મોલર પરમાણ્વીય દળ પણ કહેવાય. ત્રણેય કહી શકાય. શું કહી શકાય? ગ્રામ પરમાણ્વીય દળ પણ બોલાય, ગ્રામ પરમાણુ પણ બોલી શકાય, અને મોલર પરમાણ્વીય દળ પણ કહી શકાય. રાઈટ. દાખલા તરીકે હું તમને આવા ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું. દાખલા તરીકે સોડિયમ છે તો એનો પરમાણ્વીય દળ 23U થાય. તો એનો મતલબ કે જો એ 23 ગ્રામ હોય તો એનો મતલબ એમ થયો કે એ 1 મોલ થયો. અને 23 ગ્રામ જો સોડિયમ હોય તો એ 23 ગ્રામ સોડિયમની અંદર 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ સોડિયમના અંદર હાજર હશે, જેને આપણે સોડિયમનો ગ્રામ પરમાણ્વીય દળ, સોડિયમનો 1 મોલ, અથવા તો સોડિયમનો ગ્રામ પરમાણુ, અથવા તો મોલર પરમાણ્વીય દળ પણ કહી શકાય. જો આ પરમાણુના સ્વરૂપમાં હોય તો આપણે એને મોલર પરમાણ્વીય દળ અથવા તો ગ્રામ પરમાણુ કહી શકીએ. પણ જો એ અણુના સ્વરૂપમાં હોય મિત્રો, તો પરમાણુની જગ્યાએ આપણે અણુ યુઝ કરવાનો. રાઈટ. તો મિત્રો પરમાણુની જગ્યાએ અણુ પણ હોઈ શકે. દાખલા તરીકે 1 મોલ અણુનું ગ્રામમાં જેટલું દર્શાવેલું દળ હોય, દાખલા તરીકે NaOH છે. રાઈટ. તો NaOH નું ટોટલ તમે આણ્વીય દળ ગોતો તો કેટલું થશે? આ 23 થાય, આ 16 થાય, અને આ 1 થાય. ટોટલ તમારું 40U અથવા તો 40 AMU છે એ NaOH નું દળ અથવા તો પરમાણ્વીય દળ, આણ્વીય દળ છે એ તમને મળશે. એનો મતલબ એમ થયો કે જો 40 ગ્રામ NaOH હોય તો એનો મતલબ થયો કે એ 1 મોલ છે એ NaOH થયો. એનો મતલબ એમ થયો કે એમાં 6.022 ગુણ્યા 10⁻23 જેટલા NaOH ના અણુ અંદર હાજર હશે. અણુ કહું છું, પરમાણુ નથી કહેતો. એનો મતલબ એમ થયો કે આ કેટલું થયું? તો આને આપણે ગ્રામ આણ્વીય દળ પણ કહી શકશું, આને આપણે ગ્રામ અણુ પણ કહી શકશું. જો અહીંયા પરમાણુ હોય તો ગ્રામ પરમાણ્વીય દળ કહેવાય, અણુ હોય તો ગ્રામ આણ્વીય દળ કહેવાય, અને આને આપણે ત્રીજું નામ છે એ મોલર આણ્વીય દળ પણ કહી શકશું. બરાબર. એ જ રીતે જરા વિચારો કે માની લ્યો કે H2SO4 આપ્યું હોય તો આનું જે આણ્વીય દળ છે એ 98U થાય. એનો મતલબ કે જો એ 98 ગ્રામ H2SO4 હોય તો એ 1 મોલ થયો. એનો મતલબ એમ થયો કે એમાં આટલા અણુઓ છે એ અંદર હાજર હશે. બરાબર. પણ જો એને પરમાણુની અંદર વિચારીએ આપણે તો જરા વિચારો કે NaOH ની અંદર 1 Na, 1 O અને 1 H, ટોટલ 3 પરમાણુ છે. કેટલા પરમાણુ છે? 3. જો તમને એવું કે 40 ગ્રામ NaOH ની અંદર કેટલા અણુ છે તો તમારો જવાબ આ જ આવે, 6.022 ગુણ્યા 10⁻23 જેટલા અણુ અંદર હાજર હશે. પણ જો એમ પ્રશ્ન પૂછે કે 40 ગ્રામ NaOH ની અંદર કેટલા પરમાણુ હાજર હશે તો મિત્રો ટોટલ પરમાણુ કેટલા છે? 3. અને સંખ્યા કેટલી છે? તો કે 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુ છે એ અંદર હાજર હોય. ક્યાં? 40 ગ્રામ NaOH ની અંદર. આઈડિયા આવે છે? તો આને રિલેટેડ તમને મોલ કન્સેપ્ટ છે, મોલ કન્સેપ્ટ છે એ ખબર પડવી જોઈએ. થોડું વધારે આપણે આની અંદર 1-2 પોઈન્ટની ચર્ચા કરીએ તો થોડી અગત્યની ડિસ્કશન થઈ શકે મિત્રો. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે 120 ગ્રામ NaOH છે એમાં મોલની સંખ્યા કેટલી હોય? તો બરોબર ધ્યાન રાખજો કે મોલ બરોબર શું થાય? તો કે આપેલા પદાર્થ જે પદાર્થ આપ્યો છે એનું દળ લેવાનું અને એના છેદમાં લેવાનું એનું આણ્વીય દળ. જો પરમાણુ હોય તો એનું પરમાણ્વીય દળ જે આપ્યું હોય તે. રાઈટ. તો મોલ જોતા છે આપણે
120 ગ્રામ ઈ પદાર્થનું આપેલું દળ છે, એના છેદમાં આપણે આણ્વીય દળ લેવાનું છે, એટલે 40 લઈએ તો આપણને અહીંયા 3 મોલ મળે. કેટલા મોલ મળશે? 3 મોલ. 120 ગ્રામ NaOH નો મતલબ થાય 3 મોલ. તો એમાં અણુની સંખ્યા કેટલી હોય? તો જરા વિચારો કે જો 1 મોલ હોય તો એમાં 6.022 ગુણ્યા 10⁻23 અણુ હોય, તો 3 મોલ હોય તો કેટલા થાય? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 3. આટલા અણુઓ છે એ અંદર હાજર હશે, આટલા NaOH ના અણુ હાજર હશે. અચ્છા, પરમાણુ કહેતો તો આ એક અણુની અંદર બીજા 3 પરમાણુ છે, તો એને ગુણ્યા હજી તમારે 3 કરો તો તમને કુલ પરમાણુની સંખ્યા છે એ મળે. બરોબર, યાદ રાખજો. આઈડિયા આવે છે? પણ પ્રશ્ન હજી ડિટેલમાં પૂછે કે 120 ગ્રામ NaOH માં Na ના કેટલા પરમાણુઓ હશે? બરોબર જોજો, Na ના કેટલા પરમાણુ હશે? તો 120 ગ્રામ NaOH નો મતલબ 3 મોલ થયા, એનો મતલબ 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 3 કરું તો એ અણુની સંખ્યા થઈ. આ એક અણુની અંદર Na ની સંખ્યા કેટલી છે? 1 જ છે, તો અણુની સંખ્યા 1 જ છે અને એમાં Na ના પરમાણુની સંખ્યા 1 જ છે. તો તમે જરાક જુઓ, 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 3, કેમ કે 3 મોલ છે અને પરમાણુ 1 જ છે, Na નો પરમાણુ 1 જ છે, કુલ પરમાણુ 3 છે, પણ Na નો પરમાણુ કેટલો છે? 1. તો તમને અહીંયા Na ના પરમાણુની સંખ્યા છે એ મળી. એમ O ના પરમાણુ 1 જ છે, H નો પરમાણુ 1 જ છે. ખ્યાલ આવે છે? તો આ તમારો જવાબ છે એ હોઈ શકે. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછ્યો, 1-2 એક્ઝામ્પલ એટલે લઉં છું, થોડુંક રિવિઝન થઈ જાય. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 296 ગ્રામ H2SO4 માં પરમાણુની સંખ્યા કુલ કેટલી છે? કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? બરાબર, માય મિસ્ટેક. કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? તો 98 ગ્રામ H2SO4 હોય તો એ 1 મોલ થાય, 296 ગ્રામ હોય તો એ કુલ કેટલા થાય? 2 મોલ થાય. 2 મોલ એટલે કેટલા થયા? તો કે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 H2SO4 ના અણુ થયા. આ અણુની સંખ્યા મળી. હવે જરા H2SO4 ની અંદર પરમાણુની સંખ્યા ગણો તો કેટલી થાય? તો હાઇડ્રોજનના 2, સલ્ફરનો 1 પરમાણુ અને ઓક્સિજનના 4. તો ટોટલ પરમાણુ કેટલા છે? 7 પરમાણુ છે. બરાબર. તો હવે તમારે જો 296 ગ્રામ H2SO4 માં પરમાણુની સંખ્યા જોતી હોય તો આ 2 મોલ, મોલ શબ્દને દૂર કરવા માટે 6.022 ગુણ્યા 10⁻23 મૂકો એટલે મોલ જતું રહ્યું, અને કુલ પરમાણુ કેટલા છે? 7. તો આ જે છે એ તમને કુલ પરમાણુની સંખ્યા મળે. માની લો કે એમ પૂછું કે એમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે? તો અહીંયા 7 ની જગ્યાએ 4 લેવા પડે. હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો 2 લેવા પડે. સલ્ફરના પરમાણુ કેટલા છે? તો કે 1 લેવો પડે. આને આધારે તમે મોલ શું છે અથવા તો એકબીજાના મોલ છે એ શોધી શકાય. મિત્રો 2020 ની અંદર આવો જ એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો હતો. તમને વજન આપ્યું હતું અને કીધું હતું કે શેમાં પરમાણુની સંખ્યા વધારે હશે? બોલો, આવો એક સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ ગયો. બરાબર. તો આઈડિયા આવવો જોઈએ, એ આપણને ખબર પડવી જોઈએ. મોલ કઈ રીતે મેળવાય છે એ તમને આઈડિયા આવવો જોઈએ, રાઈટ? પણ માની લ્યો કે આમાં થોડું ઘણું ફેરવીને પૂછી શકે, નાના નાના પ્રશ્નો છે એની અંદર હોઈ શકે. બરાબર. હવે તમને પદાર્થના મોલ પૂછ્યા હોય તો યાદ રાખો કે તમને એમ કીધું છે કે કોઈ પાત્રની અંદર તમને એમ કીધું છે કે માની લો કે 6.022 ગુણ્યા 10⁻20 જેટલા પરમાણુ છે, તો એમાં મોલ કેટલા છે? તો બરાબર જોજો, તમારે જો કણની સંખ્યા આપી હોય ને મોલ કરવા હોય તો શું કરવાનું? જે કણ આપ્યા છે એની સંખ્યા લેવાની, જો મોલ જોતા હોય તો કણની સંખ્યાના છેદમાં
6.022 ગુણ્યા 10 ની 23 જેને આપણે નંબર ઓફ એવોગેડ્રો અથવા તો એવોગેડ્રો આંક છે એ કહી શકીએ. તો અહીંયા તમારો જવાબ જો 6.022 ગુણ્યા 10 ની 20 ના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23. આ કેન્સલ થઈ જશે તો 10 ની 20 માઇનસ 10 ની 23 તો 10 ની -3 તો 0.01 મોલ છે એ તમને મળશે. આટલા મોલ છે એની સંખ્યા થાય. આને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, આને રિલેટેડ કોઈ પણ બાબતો આવી શકે, તો એ તમારા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ. બરાબર. હવે ઘણી વખત તમને એમ પૂછે કે કોઈ એક પરમાણુનું વજન કેટલું હશે અથવા તો એનું દળ કેટલું હશે. જો તમને કોઈ એક પરમાણુનું દળ પૂછે, યાદ રાખજો, કોઈ એક પરમાણુનું દળ પૂછે તો શું કરવાનું? તો યાદ રાખો કે પરમાણુનું દળ, એક પરમાણુનું દળ તમારે જોતું હોય તો તમને જે ગ્રામ પરમાણુય દળ આપ્યું હોય, શું આપ્યું હોય તમને? ગ્રામ પરમાણુય દળ. ગ્રામ પરમાણુય દળ એટલે હમણાં મેં સમજાવ્યું કે NaOH નો આણ્વીય દળ કેટલો છે? 40U. તો 40 ગ્રામ એનું આણ્વીય પરમાણુય દળ અથવા તો ગ્રામ આણ્વીય દળ છે એ કહી શકાય. જો પરમાણુ હોય તો પરમાણુ દળ આવે અને અણુ હોય તો આણ્વીય દળ આવે, જે આવતું હોય. એક પરમાણુનું દળ જોતું હોય તો આટલું તમારે ગ્રામમાં એનું વજન લેવું પડે અને એના છેદમાં તમારે નંબર ઓફ એવોગેડ્રો છે મૂકવો પડે, તો એટલું એનું દળ છે તમને મળે. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે સોડિયમના એક પરમાણુનું દળ કેટલું થાય? તો સોડિયમનો ગ્રામ પરમાણુય દળ કેટલું છે? 23 અને એના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 એ તમારો જવાબ છે એ આવી શકે. NaOH ના એક અણુનું દળ કેટલું હોય? તો કે ભાઈ 40 ના છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23 આ જવાબ મળી શકે. પરમાણુ હોય તો પરમાણુય દળ, અણુ હોય તો આણ્વીય દળ છે લેવું પડે. રાઈટ. તો આને આધારે તમને જુદા જુદા જવાબો છે એ મળી શકે. જો મિત્રો બરોબર એક ધ્યાન રાખજો કે આ જે આણ્વીય દળ, પરમાણુય દળ તમે ગ્રામમાં લ્યો છો એ ઘન અને પ્રવાહી માટે હોય છે. જો વાયુ હોય તો એને તમારે લીટરમાં લેવું પડે. એનો મતલબ એમ થાય કે જ્યારે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય, બરાબર, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરનો મતલબ થાય 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ અથવા તો એક બાર દબાણ હોય એને આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર કહીએ છીએ, STPA. ત્યારે જે તે વાયુનું કદ છે એ જો 22.4 લીટર હોય તો એને પણ 1 મોલ કહી શકાય. પણ આ વાયુના માટે કીધું છે, ઘન પ્રવાહી માટે નહીં. બરાબર. તમને દાખલા તરીકે એમ કીધું છે કે પાણી જે છે, પાણીની બાષ્પ, બરાબર, એનું વજન છે એ 44.8 લીટર છે, STPA. તો કેટલા મોલ થશે? તો તમારે મોલ જોતા હોય કોઈ વાયુનું, તો વાયુના કદ માટે તમારે મોલ કેટલા થશે? તો કે મોલ બરોબર શું થાય? આપેલું કદ, તમને જે આપેલું કદ હોય એના છેદમાં 22.4. પણ ક્યારે? STPA. તો અહીંયા તમને 44.8 ના છેદમાં 22.4 એટલે કે તમને 2 મોલ છે એ મળશે. એનો મતલબ એમ થયો કે STPA 44.8 લીટર જો પાણીની બાષ્પ હોય તો એમાં 2 મોલ છે એ પાણીની બાષ્પ હોય. એનો મતલબ એમ થયો કે એમાં 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 જેટલા પાણીની બાષ્પના અણુઓ છે એ અંદર હાજર હશે. આવો મતલબ થાય. તો મિત્રો આ બધા એકબીજાના સંબંધો આપ્યા છે. તમને એક અહીંયા સીધો સંબંધ બતાવતો હોય એવો એક નાનકડો ચાર્ટ છે એ બતાડું છું. અહીંયા આપણે બે ચાર્ટની, નાના નાના ચાર્ટની છે થોડી ચર્ચા કરતા જઈએ. રાઈટ. જોઈ શકશો તમને કે અહીંયા ચાર્ટ આપ્યો છે. 1 મોલ બરોબર 6.022 ગુણ્યા 10 ની 23 સીધે સીધો મળી ગયો. અથવા તો 22.4 લીટર STP જ્યારે વાયુમાં હશે ત્યારે. એને જ આપણે શું કહીએ છીએ? ગ્રામ પરમાણુ અથવા તો ગ્રામ પરમાણુ ભાર.
જો અણુ હોય તો ગ્રામ અણુ ભાર અથવા તો ગ્રામ અણુ હોય તો અણુ ભાર અને પરમાણુ હોય તો પરમાણુ ભાર, રાઈટ? એટલે બરોબર ધ્યાન રાખજો, ત્યાં કણની સંખ્યા આવશે, કોઈ પણ કણની સંખ્યા, બરાબર? એથી વધારે થોડો પ્રકાશ પાડીએ તો એક તમને બીજો ચાર્ટ આપ્યો છે કે 1 મોલ બરોબર 22.4 લીટર વાયુ એનટીપી અથવા એસટીપી એ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત કણ, બરાબર? દાખલા તરીકે એનું એક્ઝામ્પલ આપ્યું છે કે 1 મોલ ઓક્સિજનના પરમાણુ કેટલા હોય તો કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પરમાણુ, પરમાણુ કીધું છે. અણુ કીધું હોય તો અણુ 1 મોલ બરોબર એનો ગ્રામ પરમાણુ અથવા તો ગ્રામ પરમાણીય દળ, કાર્બન હોય તો 12 છે, સોડિયમ હોય તો 23 છે. એ જ રીતે તમને અહીંયા પરમાણુની જેમ અણુ આપ્યું છે, બરાબર? તો એ તમારા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ, રાઈટ? ખાસ કરીને આને રિલેટેડ પ્રશ્નો પૂછશે તમને, જુદા જુદા વજન આપશે, જુદા જુદા કદ અથવા તો દળ આપશે અને એના ઉપરથી તમને પ્રશ્નો પૂછી શકે કે શેમાં વજન વધારે હશે, શેમાં પરમાણુનું સંખ્યાઓ વધારે છે, વગેરે વગેરે. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે 10 ગ્રામ, બરાબર? ધ્યાન રાખજો, H2 બરાબર 20 ગ્રામ CO2, અહીંયા કીધું છે કે 30 ગ્રામ H2O. આ ત્રણ પૈકી સૌથી વધારે પરમાણુની સંખ્યા શેમાં હશે? તો પહેલા તમારે આને મોલમાં કન્વર્ટ કરવું જોઈએ. H2 એટલે એનો 2 U જે છે એનું આણ્વીય દળ મળે, એનો મતલબ જો 2 ગ્રામ હોય તો 1 મોલ થાય. આપણે કુલ મોલ જોતા છે તો શું કરવાનું, 10/2 એટલે એની સંખ્યા થઈ ગઈ 5 મોલ. મોલ એટલે આપણને ખબર છે કે એને એવોગેડ્રો આંક પણ કહી શકાય. આ 20 છે તો જરા વિચારો કે 20/, કાર્બન ડાયોક્સાઇડનું જો આણ્વીય દળ તમે ગોતશો તો તમને 44 મળશે, રાઈટ? તો આનો મતલબ એમ થયો 10/, આને તમે 2 થી ભાગી નાખો તો કેટલું આવશે? 22. હજી 2 થી ભાગી નાખો તો 5/, શું આવશે? 11 Na. આટલું મળશે, બરાબર? અને અહીંયા જો તમે મેળવવા જશો તો અહીંયા 30/, તમને શું મળશે? 18, બરાબર? 2 ને 6 થી ભાગી નાખો તો ઉપર તમને મળશે 5 અને અહીંયા તમને મળશે 3 Na, બરાબર? તો શેમાં વધારે અણુઓની સંખ્યા હશે? અણુઓની સંખ્યા તમે જુઓ તો આ 5 મોલ છે, આ 5/11 છે અને 5/3 છે. તો ડેફિનેટલી અણુની સંખ્યા અહીંયા વધારે હશે. પહેલો નંબર આ હશે, બીજો નંબર આ હશે અને ત્રીજો નંબર આ હશે. તમે કાયદેસર કમ્પેરિઝન કરી શકશો. માની લો કે તમને પરમાણુની સંખ્યા કે તો શું કરાય? તો બરાબર જોજો, H2 ની અંદર હજી તમે આને 2 થી ગુણી નાખો તો તમને કુલ કેટલા મળશે? 10 Na થયા, કેમ કે પરમાણુ કેટલા છે? 2. આને તમે ગુણી નાખો તો કેટલા મળશે? તો કે આને તમારે 3 થી ગુણવા પડે, એટલે તમારે લેવું પડે અહીંયા 5 ગુણ્યા 3/11, બરાબર? તો આ 5 × 15/11 અને આમાંય તમે લેશો તો 5 ગુણ્યા 3/3, 3 કેન્સલ થઈ જાય તો આ કેટલા મળશે? 5. તો મિત્રો હજી પણ તમે નક્કી કરી શકશો કે આનો જવાબ 10 છે, આનો જવાબ 5 છે અને અહીંયા કેટલો છે? 11. તો ડેફિનેટલી અહીંયા તમને અણુ અને પરમાણુ બેયની સંખ્યા છે તમે નક્કી કરી શકશો. આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો પૂછી શકાય, આને રિલેટેડ કાંઈ પણ તમને પૂછી શકે. તો પહેલાં એને મોલની અંદર કન્વર્ટ કરી નાખવાના, જેથી તમને અણુ અને પરમાણુની સંખ્યા છે ડાયરેક્ટલી મળે. એક શોર્ટકટ યાદ રાખજો કે પહેલાં એને મોલમાં ફેરવી નાખશો તો ઝડપથી જવાબ મળશે, બરાબર છે? ઘણી વખત હજી આની અંદર એક વસ્તુ એડ કરી દીધી હોય. દાખલા તરીકે અહીંયા તમને એમ કીધું હોય કે 22.4 લીટર આમાં ઓક્સિજન છે. તો જરા વિચારો કે 22.4 લીટર ઓક્સિજન એસટીપી હોય તો આનો મતલબ 1 મોલ જ થયો, મતલબ આ Na જ થયું. હવે જો આના પરમાણુ ગણો તો શું કરવાનું? તમારે આને ગુણ્યા તમારે 2 કરવાનું. તો આનો જવાબ તમારી પાસે 2 Na છે, આનો જવાબ 10 Na છે, આનો જવાબ 15/11 Na છે અને આનો જવાબ 5 Na છે. તો કમ્પેરિઝન થઈ શકે. જો અહીંયા મેં કદમાં લીધું, આ બધું મેં દળમાં લીધું.
જુદી જુદી કમ્પેરિઝન તમે કરી શકશો મિત્રો, એકબીજાની સાપેક્ષમાં તમે જઈ શકશો, પણ બધાનું સેન્ટર ક્યાં આવશે? મોલ. પહેલા મોલમાં કન્વર્ટ કરો તો બધા જવાબો છે એ સરળતાથી મળશે, રાઈટ? મોલ બહુ જ અગત્યનું છે, દરેક જગ્યાએ કામનું છે. એમાં ન ખબર પડે તો રિવિઝન કરજો, આખો લેક્ચર છે ફરીથી જોજો, જે મેઇન લેક્ચરો છે એમાં, અને એને રિલેટેડ થોડી પ્રેક્ટિસ કરશો તો ઝડપથી સમજાશે, રાઈટ? ત્યાર પછી આપણે એક અગત્યનો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ, અને એ મુદ્દો છે બંધારણીય ટકાવારી, પર્સન્ટેજ, જેને આપણે માસ પર્સન્ટેજ અથવા તો વજનની ટકાવારી છે એ કહીએ છીએ. કોઈ પણ સંયોજન આપ્યું હોય, એ સંયોજનની અંદર જે તે પરમાણુની કેટલા ટકા હિસ્સેદારી છે અથવા તો અંદર કેટલા ટકાઈ આવેલું છે એ જાણવા માટે આપણે એને બંધારણીય ટકાવારી કહીએ છીએ. તો તમારે જે તે તત્વ છે એની જો ટકાવારી જોતી હોય તો એના માટે એક સિમ્પલ સૂત્ર છે કે એના માટે શું કરવાનું કે જે તે તત્વ આપ્યું છે, બરાબર, અથવા તો જે તે સંયોજન છે એ તત્વ, આમ એવું કહી શકાય કે આપેલું જે સંયોજન હોય એ સંયોજનમાં જે તત્વ છે, બરાબર, એ તત્વનું તમારે શું લેવાનું છે? દળ. પણ જો એ સંખ્યા આપી હોય તો એને ગુણ્યા તમારે સંખ્યા પણ કરવી પડે, બરાબર, અને એને ગુણ્યા તમારે કરવાનું 100, અને એના છેદમાં તમારે લેવાનું સંયોજન જે આપ્યું હોય એ સંયોજનનું કુલ દળ છે એ તમારે મૂકવું પડે. આમ તો અહીંયા સંયોજનનું કુલ દળ એટલે અહીંયા તમારે એનું ખાસ કરીને અહીંયા મોલર દળ છે એ મૂકવાનું થાય. સંયોજનનું કુલ મોલર દળ છે એ મૂકવાનું થાય. દાખલા તરીકે H2O છે, એમાં આપણે હાઇડ્રોજનના ટકાવારી જોતી છે. તો જરા વિચારો, હાઇડ્રોજન જે છે એનું દળ કેટલું છે? તો કે એક દળ છે 1 ગ્રામ અથવા તો એક દળ કહીએ. એમાં એની સંખ્યા કેટલી છે? તો કે 2 છે. એને ગુણ્યા શું કરવાનું? 100, અને કુલ આણ્વીય દળ ગણો તો હાઇડ્રોજન અને ઓક્સિજન આનું કુલ આણ્વીય દળ ગણો તો તમને કેટલું મળશે? 18, રાઈટ? તો મિત્રો અહીંયા હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું મળશે તમને જોવો જોઈએ, 200/18 કરો એટલી ટકાવારી છે એ તમને એની અંદર સામાન્ય રીતે જોવા મળે. જો એ જ રીતે તમારે ઓક્સિજનની ટકાવારી જોતી હોય તો અહીંયા જરા વિચારો, ઓક્સિજનની આણ્વીય દળ કેટલું છે, સોરી પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 16. એક જ ઓક્સિજન છે, એને ગુણ્યા 100 અને એના છેદમાં કુલ કેટલા કરવાના? 18. તો અહીંયા આગળ તમને ઓક્સિજન છે એની ટકાવારી મળી શકે. આમ કોઈ પણ તત્વની તમારે ટકાવારી જોતી હોય તો સિમ્પલ લોજિક છે, આ લોજિક ઉપર તમારે જવાનું. દાખલા તરીકે H2SO4 છે, એમાં આપણે સલ્ફરની ટકાવારી ગણવી છે. તો અહીંયા જરા વિચારો, સલ્ફરનું પરમાણ્વીય દળ 32, સંખ્યા 1, એને ગુણ્યા 100, અને કુલ H2SO4 નું જો આણ્વીય દળ કરો તો કેટલું થાય? 98. એ જ રીતે જો ઓક્સિજનની ટકાવારી જોતી હોય તો શું કરવાનું? અહીંયા ઓક્સિજન એટલે 16, ટોટલ 4 છે, અને એને ગુણ્યા શું કરવાનું? 100/98. હાઇડ્રોજનની જો જોતી હોય ટકાવારી તો હાઇડ્રોજનની ટકાવારી પ્રમાણે તમારે એનો પરમાણ્વીય દળ 1 છે, આવા 2 હાઇડ્રોજન છે, એને ગુણ્યા 100 અને એના છેદમાં કરી દેવાનું 98. તો તમને હાઇડ્રોજનની ટકાવારી, સલ્ફરની ટકાવારી અને ઓક્સિજનની ટકાવારી છે એ મળી જશે. જો આ ત્રણેયનો તમે સરવાળો કરો તો ટોટલ તમને કુલ કેટલા મળવા જોઈએ? 100% છે મળવા જોઈએ. તો એ તમારો જવાબ છે કન્ફર્મ થશે, રાઈટ? તો કોઈ પણના બંધારણીય ટકાવારી તમારે ગણવી હોય તો કઈ રીતે ગણી શકાય એનું એક સિમ્પલ રિવિઝન તમને આપ્યું. હવે મિત્ર આપણે આગળ એક નવો મુદ્દો જોઈએ છીએ જેનું નામ છે પ્રમાણ સૂચક સૂત્ર અથવા તો પ્રમાણ સૂચક દળ અને આણ્વીય સૂત્ર અથવા તો એનું આણ્વીય દળ. પ્રમાણ સૂચક સૂત્ર એ જનરલી શું હોય તો કે પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓ જે છે એની પૂર્ણ સંખ્યાનો એક સરળ ગુણોત્તર છે. દાખલા તરીકે હું તમારી સાથે ડિસ્કશન કરું કે અહીંયા CH3COOH છે,
તો આમાં કાર્બનની સંખ્યા 2 છે, હાઇડ્રોજનની સંખ્યા 4 છે અને ઓક્સિજનની સંખ્યા 2 છે. જો આમાંથી હું 2 કોમન લઈ લઉં તો CH2 અને O આ એનું આણ્વીય સૂત્ર થયું અને આ એનું શું થયું? પ્રમાણ સૂચક સૂત્ર થયું. મિત્રો, આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રનો સંબંધ શું થયો? તો જે તમે કોમન કાઢ્યું, આમાંથી તમે 2 કોમન કાઢ્યા, એને એનો ગુણક, જે તમે કોમન કાઢો છો એને આપણે શું કહીએ છીએ? એનો ગુણક છે. તો એનો મતલબ એમ થયો કે આણ્વીય સૂત્ર બરોબર n એટલે ગુણક ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, તો તમને એનું આણ્વીય સૂત્ર મળી જાય. એ જ રીતે મિત્રો, જો આણ્વીય દળ જોતો હોય તો ગુણક ગુણ્યા પ્રમાણ સૂચક દળ મૂકી દો તો પણ તમને આણ્વીય દળ મળે. અને જો ગુણક જોતો હોય તો શું કરવાનું? આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ મૂકી દો તો પણ તમને ગુણક છે એની સંખ્યા મળે. ઘણી વખત તમને ગુણક પૂછતા હોય, ઘણી વખત તમને પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું હોય અને ગુણક આપી દીધો હોય, એના ઉપરથી આણ્વીય સૂત્ર પૂછે. આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો છે એ તમને પૂછી શકાય. રાઈટ મિત્રો, થોડી હું આને રિલેટેડ એક એક્ઝામ્પલની ચર્ચા કરું. દાખલા તરીકે આપણે એક વિચાર કરીએ કે તમને બેન્ઝીન આપ્યું છે, બરાબર? તો જરા બેન્ઝીનનું અણુસૂત્ર જુઓ તો C6H6 આ જે છે એ બેન્ઝીનનું અણુસૂત્ર થયું. રાઈટ, આમાંથી તમે 6 કોમન કાઢો તો CH આ બેન્ઝીનનું અણુસૂત્ર છે. જો અણુસૂત્ર, અને CH ઈ શું થયું? તો કે એ જે છે એ બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. તમે કોમન શું કાઢ્યું બેમાંથી? 6. તો વિચાર કરો, હું તમને સિમ્પલ ભાષામાં જ સમજાવું છું, બહુ ગોળ ગોળ નહીં કરીએ. તો એ 6 છે એ ખરેખર શું હશે? એનો ગુણક હશે. હવે જો તમારે બેન્ઝીન જે છે એના ઉપરથી તમારે આ ગુણક જોતો હોય તો કેમ મળે? તો કે આ એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. આ એનું આણ્વીય દળ ગણો તો તમને C6H6 નું આણ્વીય દળ છે એ 12 6 72 ને 6 78 78 ગ્રામ પ્રતિ મોલ મળશે. અને આનું તમે ગોતો તો તમને કેટલું મળશે? 13. CH નું આણ્વીય દળ કેટલું મળે? 13. તો જરા વિચારજો કે ગુણક n બરોબર શું થાય? આણ્વીય દળ ના છેદમાં પ્રમાણ સૂચક દળ બરોબર 78 ના છેદમાં 13 કરો તો શું મળી ગયું? 6. તો આ તમારું મૂળ સૂત્ર થયું, ગુણક થયો. આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ મૂકો તો એ તમને શું મળશે? એનું ગુણકનો જવાબ છે એ તમને મળી શકે. તો આ સરળતાથી ગુણક પણ મેળવી શકે. હજી એક આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એ જોતા જઈએ. પ્રશ્ન આપણને આપ્યો છે કે એક સંયોજનમાં CH અને N પરમાણુઓના દળ 9:1:3.5 છે. તો સંયોજનનું આણ્વીય દળ આપણને 108 આપ્યું છે. તો એનું આણ્વીય સૂત્ર છે એ આપણને કેટલું મળશે? હવે પરસન્ટેજ જુઓ તો તમને આઈડિયા આવશે કે C/H/O એ કેટલું આપ્યું છે? 1:9 માય મિસ્ટેક, અહીંયા આપણે જોતા જઈએ. ઓકે, 1:3.5 આ રીતના આપણને એનું પ્રમાણ આપ્યું છે. ત્રણેયનો સરવાળો કરો તો તમને મળશે 13.5. કુલ દળ કેટલું મળ્યું? ધારો કે 13.5. આપણે કાર્બનનું દળ જોતું છે તો શું કરશું? કાર્બન માટે આપણે એની પરસન્ટેજ વાઇઝ છે એટલે 1:9 ના છેદમાં 13.5 આપણને એની ટકાવારી મળશે. હાઇડ્રોજન માટે ચેક કરીએ તો 1/100 ના છેદમાં 13.5 અને એ જ રીતે જો આપણે ઓક્સિજન માટે જોઈએ તો 3.5 × 100 ના છેદમાં 13.5. તો અહીંયા જે મળશે એ આપણને એની ટકાવારી છે એ મળી જશે. ગુણાકાર ભાગાકાર તમે તમારી જાતે છે એ કરી શકશો. પરસન્ટેજ ટૂંકમાં 100 થવા જોઈએ એ જરૂરી છે. રાઈટ, એટલે એમાં ભૂલ ન પડવી જોઈએ.
હવે અહીંયા આપણને percentage મળશે. પ્રશ્ન હજી આપણો અધૂરો છે. પ્રશ્ન એવું કીધું છે કે એનું આણ્વીય દળ આપણને 108 આપ્યું છે. આણ્વીય દળ કેટલું આપ્યું છે? 108. તો આપણો પ્રશ્ન આપણને કીધો છે કે એનું આણ્વીય સૂત્ર મેળવો. જો આપણને ટકાવારી મળશે, રાઈટ, આ ટકાવારી જે આપણને મળે એના ઉપરથી હમણાં જે મેં તમને પદ્ધતિ શીખવાડી હતી, કઈ પદ્ધતિ? કે કાર્બન અણુદળ કેટલો હતો? 12. આ પર્સન્ટેજના છેદમાં 12 કરશો એટલે તમને 1 ટકા મળશે. એમ દરેકના 1 ટકા મળશે. જેનું ઓછું હશે એને બધાથી ભાગી નાખો એટલે તમને એક રાઉન્ડ ફિગર આંકડો મળશે, જે આપણને પ્રમાણ સૂચક સૂત્રનો આંકડો મળશે. જો પ્રમાણ સૂચક સૂત્રનું તમે પ્રમાણ સૂચક દળ છે એ જો તમને 108 મળી જતું હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ જો ન મળતું હોય તો તમારે આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ ભાગી નાખવાનું, જેથી તમને ગુણક મળશે અને એ ગુણકને તમારે પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી નાખવાનું. દાખલા તરીકે તમે આના પર્સન્ટેજ પછી જ્યારે પૂર્ણાંક સંખ્યા મેળવશો ત્યારે કાર્બનનો તમને રાઉન્ડ ફિગર 3 મળશે, હાઇડ્રોજન છે એ 4 મળશે અને ઓક્સિજન 1 મળશે. એટલે અહીંયા જો C3H4O અહીંયા 12 ને 36 ને 4 વત્તા 16, 36 ને 4 40 ને અહીંયા તમને મળશે લગભગ 56. હવે આનું 56 જે મળ્યું એ પ્રમાણ સૂચક દળ મળ્યું. આનું શું મળ્યું? પ્રમાણ સૂચક દળ મળશે, રાઈટ. હવે જો તમારે ગુણક જોતો હોય તો શું કરવાનું? આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ ભાગી નાખો. 108 ના છેદમાં 56 કરો એટલે ગુણક તમને 2 મળશે. તો હવે તમારે જો આણ્વીય સૂત્ર જોતું હોય તો શું કરવાનું? ગુણક ગુણ્યા જે આ પ્રમાણ સૂચક સૂત્ર આપ્યું છે તે, બરાબર, પ્રમાણ સૂચક સૂત્ર છે એ મૂકી દેવાનું. તો આને 2 થી ગુણો તો અહીંયા તમને મળશે C6H8 અને O2. આમાંથી 2 કોમન કાઢો તો એ તમારો ગુણક થઈ ગયો. તો આના ઉપરથી તમને જુદા જુદા પ્રકારના દાખલાઓ છે મળશે. પણ આ હજી રફ આ પર્સન્ટેજ મળ્યું છે. આ પર્સન્ટેજ ઉપરથી તમારે 12 ભાગ્યા પર્સન્ટેજ, 1 ભાગ્યા પર્સન્ટેજ, એટલે કે અહીંયા તમારે પર્સન્ટેજ ભાગ્યા 12, પર્સન્ટેજ ભાગ્યા 1 અને પર્સન્ટેજ ભાગ્યા 16, જે નાનો આંકડો મળે એને બધાથી ભાગો એટલે તમને આવો રાઉન્ડ ફિગર મળશે. એના ઉપરથી તમને પ્રમાણ સૂચક સૂત્ર મળશે. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક દળ મળે. આણ્વીય દળ ને પ્રમાણ સૂચક દળ બે સરખા હોય તો એ જ અણુસૂત્ર હોય. જો એ ન હોય તો ભાગી નાખો તો ગુણક મળે. એ ગુણકને આની હારે ગુણી નાખો તો તમને આણ્વીય સૂત્ર છે એ મળી જશે. બરાબર, આ એક અગત્યની મેટર છે. આને રિલેટેડ પ્રશ્નો પણ ઘણી વખત પર્સન્ટેજ વાઇઝ પૂછાતા હોય છે. સો મિત્રો, બહુ જ અગત્યની મેટર છે. જેટલા પણ દાખલાઓ કર્યા છે એમાં ધ્યાન રાખજો. બરાબર, એક નમૂનાનો જે દાખલો મેં તમને શરૂઆતમાં શીખવાડ્યો છે એ પ્રમાણે એના પ્રમાણ પર્સન્ટેજ છે એ કાઢતા શીખી જજો. રાઈટ. સો આગળ હજી એક મુદ્દાની આપણે ડિસ્કશન કરવી છે અને એ જે ડિસ્કશન છે એ બહુ જ અગત્યની છે. એ જે મારે ડિસ્કશન કરવાની છે એની અંદર આપણે જો જઈએ તો સૌથી પહેલાં આપણે કેટલીક બાબતોની ચર્ચા કરતા જઈએ તો તત્વયોગ મિતીય બાબતે થોડીક આપણે ડિસ્કશન કરશું. રાઈટ મિત્રો, તો તત્વયોગ મિતીય ગણતરી થોડીક આપણે કરતા શીખી જઈએ. તત્વયોગ મિતીય ગણતરી કરતી વખતે સૌથી પહેલું કામ તમારું એ હોવું જોઈએ કે આપેલી જે પ્રક્રિયા છે એ રાસાયણિક રીતે સમતોલિત હોવી જોઈએ, બેલેન્સ પ્રક્રિયા હોવી જોઈએ. જો પ્રક્રિયા બેલેન્સ ન આપી હોય તો પહેલાં આપણે એને બેલેન્સ કરી નાખવાની, પછી જ આગળ વધવાનું. રાઈટ. પછી જે સંતુલિત પ્રક્રિયા આપી છે એમાં દરેક પ્રક્રિયક અને નિપજની પહેલાં જે તત્વયોગ મિતીય આંક હોય, મતલબ આંકડો હોય, એ એના જે તેના મોલ દર્શાવતું હશે. ત્રીજી એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની કે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક કે નિપજ કઈ સ્થિતિમાં છે, મતલબ કે એ કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી, વાયુ વગેરે, એ નક્કી કરવાનું. અને બધાનો એકબીજાની સાથે મોલ, દળ, કદ કેવો સંબંધ છે
એ નક્કી કરતા શીખી જવાનું. તો તત્વયોગમિતીય ગણતરી છે એ બહુ સરળ પડે. દાખલા તરીકે આપણને કોઈ પ્રક્રિયા આપી હોય અને તો પહેલું આપણે એને બેલેન્સ કરશું અને પછી આપણને જે એના ઉપરથી પ્રશ્ન પૂછ્યો છે કન્સેપ્ટ વાઇઝ એ આપણે નક્કી કરતા શીખી જશું. દાખલા તરીકે અહીંયા આપણે પહેલો મોલ મોલ વચ્ચેના સંબંધની ડિસ્કશન કરીએ. એક પ્રશ્ન તમને આપ્યો છે કે 8.2 મોલ એમોનિયાને બનાવવા માટે હાઇડ્રોજનના કેટલા મોલ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવી પડે. જુઓ, સૌથી પહેલા આપણને પ્રક્રિયા આપી છે N2 પ્લસ H2, સામે જશે તો એ NH3 બનશે. બરાબર, ખરેખર તો પ્રક્રિયા આમ આપશે, અર્ધ તીરથી આપશે. હવે જરા વિચારો કે અહીંયા જે પ્રક્રિયા આપી છે એ બેલેન્સ નથી, તો પહેલું કામ તમારે બેલેન્સ કરવું જોઈએ. નાઇટ્રોજન 2 છે તો અહીંયા 2 મૂકી દો એટલે 2 નાઇટ્રોજન થઈ ગયા. હાઇડ્રોજન 3 દુને 6 છે તો અહીંયા તમારે 3 મૂકવા પડે, તો આ બેલેન્સ થઈ ગઈ. હવે આ બેલેન્સ પ્રક્રિયાનો મતલબ શું થાય એ પહેલા સમજજો. આ 1 મોલ છે, આ આપ્યા છે એ 3 મોલ છે અને અહીંયા જે આપ્યા છે એ 2 મોલ છે. આટલી પહેલા મેટર છે તમને ખબર પડવી જોઈએ, રાઈટ? હવે આ મેટરની સાથે સાથે હું એક તમારી સાથે નાનકડી ડિસ્કશન કરી લઉં છું પહેલા, પછી આપણે આની પણ ડિસ્કશન કરશું. એમાં જે મારે સૌથી પહેલા અગત્યની ચર્ચા કરવી છે એ છે લિમિટિંગ રિએજન્ટ. કેવું છે? લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટનો મતલબ શું થાય તો આનું ગુજરાતી કરો તો મર્યાદિત પ્રક્રિયક. પ્રક્રિયક મર્યાદિત છે. માની લ્યો કે તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારી પાસે 30 ml દૂધ છે, બરાબર છે. આની માટે તમારી પાસે 5 ગ્રામ ખાંડ અને 5 ગ્રામ તમારી પાસે ચા છે અને તમને એવું કીધું છે કે આ બેને ભેગા કરી અને સરસ મજાની ચા બનાવો. ઓકે, પણ જો તમારે ચા બનાવી હોય આદર્શ રીતે તો 30 ml દૂધ માટે આ પરફેક્ટ માપ આપ્યું છે કે 5 ગ્રામ ખાંડ અને 5 ગ્રામ ચા છે. આ પરફેક્ટ માપ છે. હવે તમારી પાસે માની લ્યો કે 50 ગ્રામ ખાંડ છે અને 30 ગ્રામ તમારી પાસે ચા છે, પણ તમારી પાસે દૂધ છે એ 30 ml થી વધુ નથી ભાઈ. તો એનો મતલબ એમ થયો કે જે ચા બનશે એ દૂધના હિસાબથી જ બનશે. ભલે ખાંડ તમારી પાસે ગમે એટલી વધારે હોય, પણ ચા બનાવવા માટે જે નક્કી કરનાર વસ્તુ હશે અથવા તો નક્કી કરનાર જે પ્રક્રિયક હશે એ કોણ હશે? લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ એટલે જે પ્રક્રિયક ઓછી માત્રામાં હોય. જો તમારે આદર્શ ચા બનાવી હોય તો 30 ml માટે 5 ગ્રામ 2 હોવા જોઈએ, પણ જો આ એની જગ્યાએ ઓકે છે, એની જગ્યાએ એટલું ને એટલું છે, આ ગમે એટલા વધારે હશે તમે એની અંદર આનાથી વધારે નહીં નાખી શકો, જેના કારણે ચા છે એ વધારે નહીં બને. ચા તો કોના હિસાબથી બનશે? દૂધના હિસાબથી જ બનશે. હા, જો ચા વધારે હોત તો આ ખાંડ કે ચાનો વધારે ઉપયોગ થઈ શક્યો હોત, પણ જો આ મર્યાદિત હશે તો આ ગમે એટલું હશે, સામે ચા તો 30 ml થી વધારે નહીં બને. તો આખી પ્રક્રિયાને જે નક્કી કરનાર હોય એ મર્યાદિત પ્રક્રિયક હોય, એના પ્રક્રિયક ઉપરથી જ સામે નિપજ બનશે, એનાથી વધારે નિપજ નહીં બની શકે. એટલે મર્યાદિત પ્રક્રિયક બહુ અગત્યનું છે. જો હવે એની સાથે સાથે જ આપણે કન્સેપ્ટ જોતા જઈએ. અહીંયા આનો મતલબ એમ થયો કે જ્યારે 1 મોલ N2 છે એ 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે ત્યારે સામેના ભાગમાં 2 મોલ NH3 એટલે એમોનિયા બને. જો તમારે 2 મોલ એમોનિયા બનાવવો હોય ને મિત્રો, તો 1 મોલ N2 અને 3 મોલ H2 હોવા જ જોઈએ. પણ માની લો કે તમને એમ કીધું કે તમારી પાસે છે 0.5 મોલ N2 છે, આ તમારી પાસે 3 મોલ છે, એમોનિયા કેટલો બનશે? તો એમોનિયા છે એક્ઝેક્ટલી 2 મોલ ન બને. આના હિસાબથી એમોનિયા નહીં બને.
કોના હિસાબથી એમોનિયા બને કે જેનું પ્રમાણ સૌથી ઓછું હોય એ પ્રમાણે એમોનિયા બનવો જોઈએ. તો મિત્રો તમારે વિચારી કરવાનો કે અહીંયાથી જ તમારે લેવાનું કે જો 1 મોલ તમારી પાસે N2 હોય તો 2 મોલ તમારો NH3 છે એ બનવો જોઈએ. પણ એના બદલે તમારી પાસે જો 0.5 મોલ જ N2 હોય તો સામે એમોનિયા કેટલો બને? તો તમારે લખવાનું કે અહીંયા 0.5 ગુણ્યા 2 ના છેદમાં 1. તો 0.5 એટલે 1/2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ, અહીંયા તમારે મૂકી દો જવાબ, તો અહીંયા તમારી પાસે 1 મોલ જ બનશે. એનો મતલબ એમ થયો કે આ ભલે ગમે એટલો હોય પણ આ મર્યાદિત છે, તો મર્યાદિતની સાપેક્ષમાં જ સામેની નિપજ બને. માની લો કે એવું બની શકે કે આ 1 મોલ પૂરેપૂરો હોય પણ અહીંયા 3 મોલ ન હોય, એના બદલે આ ખાલી 1 જ મોલ હોય, તો મર્યાદિત પ્રક્રિયક કોણ થયો? આ થયો. આઈડિયા આવે છે? તો મર્યાદિત પ્રક્રિયક આ થયો. તો હવે એમોનિયા છે એ આના પ્રમાણે નહીં, આના પ્રમાણે બને. તો હવે એમોનિયા કેટલો બનશે એ વિચારી લઈએ. ભલે આ 1 મોલ આખે આખો હોય એ પૂરેપૂરો નહીં વપરાય. જો આ 3 મોલ H2 હોય તો એ 2 મોલ છે એ NH3 બનાવી શકે. પણ અહીંયા આપણી પાસે તો ફક્ત 1 મોલ જ છે ભાઈ, બરાબર? તો સામે કેટલા બને? ગુણાકાર કરો 2/3. આટલા મોલ છે એ NH3 છે એ બનવો જોઈએ, 2/3 જેટલો. આઈડિયા આવે છે? તો મિત્રો અહીંયા પૂરેપૂરા 2 મોલ નહીં બને, ધ્યાન રાખજો. શું કામ? કેમ કે આની મર્યાદા છે. આ 1 મોલથી વધારે ભાગીદાર, આ 1 મોલથી વધારે પોતાનું કોન્ટ્રીબ્યુશન નહીં આપી શકે. આ આટલા જ પોતાનો હિસ્સો કાઢી શકશે. આ લિમિટેડ છે, આ મર્યાદિત છે. એટલે જેને કેવું કહેવાય? મર્યાદિત પ્રક્રિયક. તો આ મર્યાદિત હોય તો એની સામે આ પૂરતા પ્રમાણમાં છે તો એને એક્સેસ રિએજન્ટ એટલે વધુ માત્રાનો પ્રક્રિયક કહી શકાય. મિત્રો એક વસ્તુ મગજમાં કન્ફર્મ કરી દો કે કોઈ પણ નિપજ જ્યારે બને ને ત્યારે હંમેશા મર્યાદિત પ્રક્રિયકના આધારે જ બને, ક્યારે વધુ માત્રાના પ્રક્રિયકના આધારે બનતી નથી. ક્લિયર? આટલી મેટર છે તમારી સ્પષ્ટ થવી જોઈએ. આને રિલેટેડ પણ આપણે કેટલાક પ્રશ્નો જોશું, બરાબર છે? ચાલો હવે હું કેટલીક બાબતો તમારી સાથે ડિસ્કશન કરતો જાઉં છું. પહેલા આપણે જે મૂળ પ્રશ્ન જોયો છે એને આપણે થોડો જોતા જઈએ. પ્રશ્ન આપ્યો છે તમને કે એક પ્રશ્ન તમને આપી દીધો છે કે કેટલા મોલ છે એ બનશે. જોતા જઈએ. એક મિનિટ, એક્સક્યુઝ મી. ઓકે, પ્રશ્ન આપ્યો છે 8.2 મોલ એમોનિયાને બનાવવા માટે હાઇડ્રોજનના કેટલા મોલ નાઇટ્રોજનની પ્રક્રિયા કરવી પડે? હવે જો અહીંયા આપણને આના મોલ નથી કીધા, બરાબર? આપણને કીધું છે 8.2 મોલ એમોનિયા બનાવવો છે. આ આપણે કેટલો બનાવવો છે? 8.2, બરાબર? તો એના માટે હાઇડ્રોજનની કેટલી જરૂર પડે? હવે અહીંયા કોઈ મર્યાદિત પ્રક્રિયકની ડિસ્કશન જ નથી. હવે જરા વિચારો કે જો 3 મોલ છે એ H2 હોય તો સામે આપણને 2 મોલ છે એ NH3 મળે, બરાબર? આપણે કેટલા મોલ જોતા છે? 8.2 મોલ જો NH3 જોતા હોય તો આની કેટલી જરૂર પડે? તો આ બેને ગુણી નાખો. 8.2 ગુણ્યા 3 ના છેદમાં 2 એટલે 4.1 ગુણ્યા 3, બરાબર? 41 તેરી એટલે 100 ને આમ લગભગ તમે ગણો તો 4 તેરી ને 12, તો અહીંયા તમારું 12 4, હા, એટલે તમારે મળશે 12.3 સમથિંગ કંઈક આંકડો છે એટલો મળવો જોઈએ. આટલા મોલ છે એ એમોનિયા બનવો જોઈએ. તો નિયર અબાઉટ આની આસપાસ છે એ તમારો જવાબ મળે. સેમ એક આવો પ્રશ્ન આપ્યો છે. જો બીજો એક પ્રશ્ન આપ્યો છે, ચેક કરો. નીચે આપેલી પ્રક્રિયા માટે Fe2O3 ની 16 મોલ કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ આયન બનશે? હવે જો Fe2O3 1 મોલ છે, કાર્બન મોનોક્સાઇડ છે એ કેટલો છે? 3 મોલ છે. તો તમારે આયન એટલે સામે Fe કેટલા મળે છે? 2 મોલ મળે છે. હવે અહીંયા કાર્બન મોનોક્સાઇડ કેટલો આપ્યો છે? 16 મોલ. તો આયન કેટલો મળે? તો જરા વિચાર કરો કે 3 એ 2 મોલ. આ જો 3 મોલ કાર્બન મોનોક્સાઇડ હોય તો આ 2 મોલ આયન બને. આપણને 16 મોલ કીધા છે, તો આ 16 મોલ હોય તો આ કેટલા મળે?
તો 32/3 આટલા મોલ છે એ મળવા જોઈએ, આટલો આયન છે એ આપણને મળશે, રાઈટ? તો બહુ સિમ્પલ હોય છે, પણ ધ્યાન ક્યાં રાખવાનું કે જ્યારે તમને લિમિટિંગ રિએજન્ટના રિલેટેડ પ્રશ્નો પૂછે ત્યારે બરોબર ધ્યાન રાખજો. એને રિલેટેડ એક બે પ્રશ્નોની આપણે થોડી ડિસ્કશન કરતા જઈએ. માની લો કે સેમ તમને આવો જ એક પ્રશ્ન આપ્યો છે. ચાલો, અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, 0.5 મોલ N2 અને 3 મોલ H2. જો આ કેટલો આપ્યો છે? 0.5 મોલ. ખરેખર હોવો કેટલો જોઈએ? 1 મોલ. આ ખરેખર હોવો કેટલો જોઈએ? 3 મોલ. આ ખરેખર આદર્શ રીતે કેટલો હોવો જોઈએ? 2 મોલ. એની બદલે આપણને આપ્યો કેટલો? 0.5 મોલ. આ તો પૂરેપૂરો જ આપ્યો છે, બરાબર છે? તો સામે NH3 કેટલો બને? તો મિત્રો જ્યારે આ પૂરેપૂરો હોય ને ત્યારે જે લિમિટિંગ હોય ને ઓછામાં ઓછો એની સાપેક્ષે આ બને. તો એનો મતલબ જો આદર્શ હોત તો 1 મોલ N2 એ 2 મોલ તમને NH3 મળે, બરાબર છે? એના બદલે તમને 0.5 મોલ N2 આપ્યો છે, તો આ કેટલો મળે? તો 1/2 × 2 આટલો મળશે, એટલે 1 મોલ છે એ તમને મળવો જોઈએ, જે હમણાં આપણે ગણતરી કરી, બરાબર છે? આને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો પૂછાય તો પહેલા લિમિટિંગ રિએજન્ટ કોણ છે એ નક્કી કરતા શીખી જજો, એ બહુ અગત્યનું છે. બીજો એક પ્રશ્ન આપ્યો છે, 20 ગ્રામ CaCO3 ની 20 ગ્રામ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપેલી પ્રક્રિયા પ્રમાણે કેટલા ગ્રામ CO2 ઉત્પન્ન થાય? જો અહીંયા પ્રક્રિયા આપી છે CaCO3 એની HCl સાથે પ્રક્રિયા કરશો તો સામે બની જશે CaCl2 પ્લસ આમાંથી CaCl2 અને સામે મળશે CO2 અને મળશે H2O, બરાબર? જો આપણે પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો અહીંયા 2 મૂકી દઉં, 1 કેલ્શિયમ 1 કેલ્શિયમ, 2 ક્લોરીન 2 ક્લોરીન, 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, 3 ઓક્સિજન 2 ને 1 3 ઓક્સિજન, બેલેન્સ થઈ ગયું. હવે આપણને આ 20 ગ્રામ આપ્યું છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આ આપણને કેટલું આપ્યું છે? તો કે CaCO3 છે એ 1 મોલ છે. કેટલું છે? 1 મોલ. જો આ 1 મોલ હોય મિત્રો તો સામે આપણને શું કીધું છે? HCl. આ પણ 2 મોલ છે એ HCl હોવું જોઈએ, બરાબર? તમને એમ કીધું છે આ 20 ગ્રામ છે, આ 20 ગ્રામની સાથે પ્રક્રિયા કરે તો સામે આ કેટલું બનવું જોઈએ? આ કેટલું બનશે એ આપણને કીધું છે, રાઈટ? હવે આ આપણને CaCO3 નું આણ્વીય દળ ગણો તો 100 ગ્રામ પ્રતિ મોલ થાય. એનો મતલબ કે જો આ 100 ગ્રામ હોય તો આ કેટલો હોવો જોઈએ? HCl નું આણ્વીય દળ ગણો તો HCl નું આણ્વીય દળ કેટલું થાય? 35.5 વત્તા 1 એટલે 36.5, એને ગુણ્યા 2 કરો મિત્રો તો આ તમને મળી જશે 73 ગ્રામ. જો આ 100 ગ્રામ હોય તો આ 73 ગ્રામ લેવું પડે, ત્યારે આપણને આ 44 ગ્રામ છે એ મળશે, બરાબર? ધ્યાન રાખજો, જો આ 100 ગ્રામ હોય ત્યારે આ 73 ગ્રામ હશે. કેમ? કેમ કે આનો 1 મોલ એટલે 100, આ 36.5 ઈ 1 મોલ બરોબર થયું, તો 2 મોલ બરોબર કેટલું થાય? 73 ગ્રામ થાય. જો આ 100 ગ્રામે 73 ગ્રામ લ્યો ત્યારે આ 44 ગ્રામ મળશે. હવે આ આપણને 20 ગ્રામ આપ્યું છે તો એની સામે આ કેટલું હોવું જોઈએ? જરા વિચારો તો આપણો જવાબ બનશે 20 × 73 ના છેદમાં 100. એક એક મીંડું કેન્સલ થઈ જશે. 73 દુ, અહીંયા 73 દુ કરશો તો 146 ના છેદમાં 10 એટલે 14.6. તો એનો મતલબ એમ થયો કે જો આ 20 ગ્રામ હોય તો આ 14.6 ગ્રામ હોય તો એની સામે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને મળશે. પણ જરા વિચારો, આ 14.6 નથી, એની બદલે આપણને કેટલું આપ્યું છે? 20 ગ્રામ કીધું છે. એનો મતલબ આ વધારે છે અને આ કોણ થયો? લિમિટિંગ રિએજન્ટ થયો. તો અહીંયા તમે ચેક કરો, લિમિટિંગ રિએજન્ટ કોણ છે મિત્રો? લિમિટિંગ રિએજન્ટ છે એ CaCO3 છે. કોણ છે? CaCO3. આ લિમિટિંગ રિએજન્ટ થયો. જો આ લિમિટિંગ રિએજન્ટ હોય મિત્રો
તો આના પ્રમાણે CO2 બને. એનો મતલબ એમ થયો કે જો આ 100 ગ્રામ CaCO3 હોય એટલે કે 1 મોલ CaCO3 હોય તો 1 મોલ એટલે કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનવો જોઈએ. એની બદલે આ છે કેટલો 20 ગ્રામ CaCO3 છે તો આ કેટલો બનશે? પેલા લિમિટિંગ રિએજન્ટ ગોતવાનો. જો આ લિમિટિંગ રિએજન્ટ હોત તો આમ લેત આ 20 ગ્રામે 44 ગ્રામ તો આ કેટલા મળે? બરાબર. તો જરા વિચારીએ ચાલો. તો આપણો અહીંયા જવાબ મળશે 44 ગુણ્યા 20 ના છેદમાં 100. મીંડું મીંડું કેન્સલ થઈ જશે. 44 દુ 88 ના છેદમાં 10 એટલે 8.8 ગ્રામ જેટલો છે એ તમને કાર્બન ડાયોક્સાઇડ છે એ મળવો જોઈએ. આટલા ગ્રામ છે એ તમને કાર્બન ડાયોક્સાઇડ મળવો જોઈએ. કેટલો? 8.8 ગ્રામ જેટલો. બરાબર. તો મિત્રો એટલી વસ્તુ નક્કી કરતા આવડવી જોઈએ કે આમાં કોણ લિમિટિંગ રિએજન્ટ છે. ક્લિયર થાય છે? પહેલું નક્કી કરી લ્યો કે આમાં લિમિટિંગ રિએજન્ટ કોણ છે અને એના ઉપરથી જ નિપજ બનશે, એ સિવાય નહીં બને. હા, તમારે મોલ આપ્યો હોય તો એને ગ્રામમાં કન્વર્ટ કરતા શીખવાનું. અહીંયા ગ્રામ મોલથી ગ્રામમાં પણ કન્વર્ટ કરતા શીખવું પડશે. ઘણી વખત એવું પણ આવશે કે તમારે મોલ અને કદ વચ્ચેનો સંબંધ આવશે. એને રિલેટેડ કેટલીક મેટર છે તમારે ડિસ્કશન કરવાની થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને એક મોલથી કદની ડિસ્કશન છે એ પણ આપણે કરીએ. ચાલો, એ એક પણ પ્રશ્ન એક એવો જોઈએ કે જ્યાં મોલ અને કદ સાથે પણ કેટલોક સંબંધ હોવો જોઈએ. દળ અને કદને પણ સંબંધ આવી શકે. બધી બાબતની આપણે ડિસ્કશન છે એ કરી શકશું. બરાબર છે. તો એક પ્રશ્ન એવો પણ ચેક કરીએ. એક દાખલો જોતા જઈએ. પ્રશ્ન આપ્યો છે 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ પાણી મળશે? CH4 દહન કરવું છે એટલે ઓક્સિજનની જરૂર પડશે. સામેના ભાગમાં CO2 અને H2O મળશે. બેલેન્સ કરી દઈએ. હાઇડ્રોજન આપણી પાસે 4 છે, અહીંયા 2 છે એટલે 2 હાઇડ્રોજન. ઓક્સિજન તમે 2 ને 2 4 એટલે અહીંયા 2 ઓક્સિજન, ટોટલ 4 થઈ ગયા. હવે જરા વિચારો, 16 ગ્રામ મિથેનનું દહન કરવું છે એટલે કે આ 1 મોલ થયો. શું કીધું છે? સામે આપણને કેટલા ગ્રામ પાણી મળશે? આ 2 મોલ થયા. એનો મતલબ 1 મોલે આપણને 2 મોલ મળશે. રાઈટ. આપણને 16 ગ્રામ મિથેન કીધો છે. હવે જરા વિચારો, 1 મોલ એટલે ડેફિનેટલી 16 ગ્રામ જ થાય. જો 1 મોલે 2 મોલ મળતો હોય મતલબ 16 ગ્રામે 2, આનો 1 મોલ એટલે કેટલા થાય? તો કે 18 ગ્રામ થશે. તો 2 મોલ બરોબર કેટલા થાય? 36 ગ્રામ થાય. તો સીધો હિસાબ થયો કે જો આ 1 મોલે 2 મોલ મળતો હોય તો અહીંયા તમારે 16 ગ્રામે 18 ગ્રામ, અહીંયા 16 ગ્રામે 36 ગ્રામ મળશે ને ડાયરેક્ટ. આ 1 મોલે 2 મોલ મળે છે મતલબ આ 16 ગ્રામ હોય તો આ કેટલો મળશે તમને? સીધો 36 ગ્રામ મળશે. સીધો જવાબ મળી જશે. તો આવા પણ કેટલાક રિલેટેડ પ્રશ્નો હોઈ શકે. બહુ ઇઝી હોય છે. થોડું આમાં લિમિટિંગ રિએજન્ટને રિલેટેડ કેટલીક મેટર છે એ તમારા ધ્યાનમાં આવવી જોઈએ. એ બહુ અગત્યની છે. રાઈટ. સો મિત્રો, આ એક નાનકડા મેટરની આપણે ડિસ્કશન કરી છે. થોડી એ બાબતને તમારે ધ્યાનમાં રાખવી પડશે. એક થોડોક દાખલો બહુ અગત્યનો છે, એની સાથે આપણે ડિસ્કશન કરીએ. આપણને આપ્યું છે KClO3 જે પોટેશિયમ ક્લોરેટ છે, જેનું ઉદ્દીપકીય વિઘટન કરતા ઓક્સિજનનું ઉત્પાદન થાય નીચે મુજબ. આપણને આપ્યું છે KClO3 નું વિઘટન કરો તો KCl અને 3O2 છે એ આપણને મળે. એક પ્રયોગ માટે જરૂરી 2.4 મોલ ઓક્સિજન મેળવવા માટે કેટલા ગ્રામ પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરવું પડે? હવે તમારે પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરવું છે. એના વિઘટન કરવા માટે તમારે 2.4 મોલ ઓક્સિજન જોશે. બરાબર. તો જરા વિચારો, તમે દાખલા પ્રમાણે થોડું વિચારી લ્યો તો અહીંયા તમને એવું કહેશે કે 3 મોલ. બરાબર. દાખલો સમજજો. જો 3 મોલ O2 હોય તો સામે તમને કેટલા મળશે? 2 મોલ તમને KClO3 માંથી મળશે. KClO3 બરાબર. 3 મોલ O2 જોતો હોય તો તમારે 2 મોલ KClO3 નું વિઘટન કરવું પડે. એની સામે તમારે જોતા છે કેટલા? 2 મોલ જ જોતા છે. 2.4 મોલ O2 જોતા છે. રાઈટ. તો તમારે આનું કેટલું વિઘટન કરવું પડે? તો ડેફિનેટલી 2.4 ગુણ્યા 2 ના છેદમાં 3
તો 24 દુ 48 ભાગ્યા 3 એટલે 16 એટલે 1.6 મોલ છે એ તમને જરૂર પડે. હવે આ 100 ને 1.6 મોલ છે એ મળવા જોઈએ. હવે આપણને KClO3 તમે એનો આણ્વીય દળ કાઢશો ને મિત્રો તો એ મળશે તમને 122.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, તો વિચાર કરો કે 1 મોલ KClO3 હોય તો 122.5 ગ્રામ મળે. આપણે કેટલા જોઈએ છીએ? 1.6 એ કેટલા થાય? ગુણો 1.6 ગુણ્યા 122.5 ના છેદમાં 1 જે આવતો હશે એ તમારો જવાબ હશે. એટલે લગભગ 196.5 ગ્રામ સમથિંગ છે એ જવાબ મળતો હશે. આમ તો રાઉન્ડ અબાઉટ લઈ લ્યો તો 196 છે એ તમારો જવાબ મળશે. રાઈટ. સો આવા પણ કેટલાક દાખલાઓ છે એ પરીક્ષામાં આવી શકે, તો એ પણ ધ્યાન રાખજો. એક નાનકડો પ્રશ્ન છે, થોડીક એની પણ આપણે ડિસ્કશન કરી શકીએ. તો આવા બધા નાના નાના પ્રશ્નો જે ખાસ એકબીજાને સંદર્ભમાં છે, એકબીજાને કમ્પેરિઝનમાં છે, ગ્રામથી મોલમાં, મોલથી દળમાં, દળથી કદમાં, આ બધાના સંબંધો બહુ અગત્યના છે. અને આને રિલેટેડ કેટલાક પ્રશ્નો અને જેટલા MCQs આપ્યા છે એ ખાસ સોલ્વ કરજો, જેથી તમને આ બાબતની અંદર ગ્રીપ આવશે. રાઈટ.